સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા સર્વ સભાસદોના પિતૃઓ માટે શ્રાદ્ધ અને સપ્ટેમ્બર માસમાં જન્મધારણ કરેલા લોકોની સામૂહિક ઉજવણી કેક કાપી અને કરવામાં આવી। આ પ્રસંગે ડીસીપી રાઘવ જૈન ઉપસ્થિત રહ્યા હતા તેમજ સિનિયર સિટીઝનોને સન્માનિત કરાયા હતા। સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા સિનિયરના સિટીઝનો માટે ખાસ અગત્યના સેવાકીય મુદ્દાઓ માટે કામ કરતી સંસ્થા છે। ત્યારે શહેરના સુમુલડેરી રોડ ખાતે સરદારનગર હોલમાં સિનિયર વેલફેર એસોસિએશનના સભાસદોના પિતૃઓના મોક્ષાર્થે શ્રાદ્ધ પિતૃની પ્રસાદી તેમજ ભોજન સાથે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। તેમજ સપ્ટેમ્બર માસમાં જન્મેલા સભાસદોની સામૂહિક ઉજવણી કેક કાપી અને કરવામાં આવી હતી। આ પ્રસંગે સુરત પોલીસ ડીસીપી રાઘવ જૈન અને બ્રહ્મકુમારીના ફાલ્ગુની દીદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સિનિયર સિટીઝનને ડીસીપી દ્વારા મેડલ પહેરાવી અને સન્માનિત પણ કરાયા હતા। તેમજ ફાલ્ગુની દીદીએ આશીર્વચન થકી શુભકામનાઓ પાઠવી હતી। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનના પ્રમુખ કનીભાઈ બ્રહ્મભટ્ટ સહિત દરેક સભાસદોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। કનુભાઈ બ્રહ્મભટ્ટ, સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન અમારે સુમુલડેરી રોડ પર ચાલી રહી છે। એમાં સુરતના તમામ સમાજના ભાઈઓ અને બહેનો તેમજ સુરતના ઓછામાં ઓછા અમારા અત્રે 344 સભ્યો સાથે ટીમ આગળ વધી રહી છે। દર મહિને નવા સભ્યો નોંધતા જાઓ અને બહુ અમારા પરિચિત અને વ્યવસ્થિત જે સભ્યો અમને લાગે એ પ્રમાણેના સભ્યો અમે લઈ રહ્યા છીએ। એ પછી અમારા કાર્યક્રમમાં દર વર્ષે અમે આ શ્રાદ્ધ પિતૃનું ભોજનનો કાર્યક્રમ રાખીએ છીએ। એમાં પણ આજે અમારા 90%ની હાજરી સાથે બધા સભ્યો હાજર છે। અમારા આવનાર મહેમાનો ડીસીપી રાઘવ જૈન સાહેબ પણ જે ટાઈમ એમણે આપેલો એ ટાઈમસર પધારીને અમારા સિનિયર સિટીઝન વિશે ખૂબ સુંદર એમણે પ્રવચન આપ્યું। તે પછી બાલાજી રોડ બ્રહ્માકુમારીના ફાલ્ગુની દીદી જેઓનું પણ અત્યારે પ્રવચન ચાલી રહ્યું છે, જેઓ પણ અમારા દરેક કાર્યક્રમમાં હાજર રહે છે। આજનો કઈ રીતનો આખો કાર્યક્રમ હતો? આજનો અમારો કાર્યક્રમ જે શ્રાદ્ધ પિતૃ ભોજન જે લેવાય છે તે પિતૃ ભોજનનું અમે ગયા વર્ષે પણ આયોજન કરેલું। એમાં પણ અમારા 165 સભ્યો ભાઈઓ અને બહેનો આવેલા અને આજે અમારા બીજા વર્ષનો આજે અમારા પિતૃ ભોજનનો કાર્યક્રમ રાખેલો। એ પણ આજે ખૂબ સફળ ગયો છે, ખૂબ જ સફળ, અતિ સુંદર પ્રોગ્રામ અમારો થઈ રહ્યો છે।